નમસ્કાર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા 7 દિવસીય સ્વચ્છતા અભિયાન અંતર્ગત માળિયા હાટીનામાં આજે સરકારી હાઈસ્કૂલથી સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સરકારી હાઈસ્કૂલથી મહારાણા પ્રતાપ ચોક સુધી જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ટીડીઓ, ગામના આગેવાનો, સરપંચશ્રી, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, સ્કૂલના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વચ્છતાનો સંદેશ જન સુધી પહોંચાડ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયા હાટીના, સમગ્ર રાષ્ટ્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ 8 થી 14 તારીખ સુધી સ્વચ્છતા અભિયાન ચાલી છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે માળિયા હાટીના સરકારી હાઈસ્કૂલમાં તાલુકા તેમજ સરકારી શાળાના બાળકો, શિક્ષક સ્ટાફ તેમજ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ, સરપંચશ્રી, તાલુકા વિકાસ અધિકારીના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને આગેવાનો ઉપસ્થિત અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આજે સંકલ્પ કરવામાં આવ્યો. તમે સ્વચ્છતા અભિયાનમાં પૂરેપૂરો સહયોગ આપશું, પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં, સ્વચ્છતા રાખશું અને સ્વચ્છતા માટે જે નિર્ણય લઈએ લોકો સુધી પહોંચાડી અને કમસે કમ મારા વિસ્તારમાં, અમારા તાલુકામાં, અમારા જિલ્લામાં વધુ સ્વચ્છતાનો લાભ મળે એવા અમે પ્રયત્નો પૂરા કરશું એવો સંકલ્પ સાથે આજે બધા બહોળી સંખ્યામાં હાજરી આપીને સંકલ્પ લીધો છે. ત્યારે બધાને ખૂબ અભિનંદન આપીએ છીએ. આજે રેલી દ્વારા મહારાણા પ્રતાપ સુધી લોકોને જાગૃતિ માટે રેલી પણ કાઢવામાં આવી છે. આ માટે સરકારશ્રીના આયોજકોને ખરેખર ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ. આનો પૂરેપૂરો સંકલ્પ સાથે અમલ થાય એવી આશા અપેક્ષા સાથે મારી વિરામ આપું છું.